ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે આહિર સમાજનો ઉગ્ર વિરોધ। ભગવાન કૃષ્ણ વિશે વિવાદિત ટિપ્પણી બદલ હિન્દુ સંગઠનોએ કર્યા સૂત્રોચ્ચાર, મામલતદારને આપ્યું આવેદનપત્ર। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓના વિરોધમાં ગઢડામાં આહિર સમાજ અને અન્ય હિન્દુ સંગઠનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે। ગઢડા આહિર સમાજ અને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ રેલી સ્વરૂપે જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી અને દ્વારકામાં કુળ છે, રાજા રણછોડ છે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગઢડાના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી યોજી હતી। ગઢડા આહિર સમાજે ગઢડા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા વિવાદિત પુસ્તકોને રદ કરવાની માંગ કરવામાં આવી છે। આહિર સમાજે ચેતવણી આપી છે કે જો આ પુસ્તકો રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા ઇતિહાસ સાથે છેડછાડ કરી અને બનાવવામાં આવેલા પુસ્તકોને લઈને ઊભો થયો છે। હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આ પુસ્તકોમાં ભગવાન દ્વારકાધીશ અને અન્ય હિન્દુ દેવી દેવતાઓ વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરવામાં આવી છે। ન્યૂઝ9 ગુજરાતી, ગઢડા। હું આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર। આજ રોજ સ્વામિનારાયણ ગઢડા બોટાદમાં મોટી સંખ્યા આહિર સમાજ તેમજ આહિર સેના ગુજરાત તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આજે સ્વામિનારાયણ અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને, હવે તો એને ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે। એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણ ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં જે ઉપસ્થિત અહીંયા આહિર સમાજ, આહિર સેના ગુજરાતના લોકો અને તમામ હિન્દુ સંગઠનના લોકો, હવે ખાસ હું અહીંથી મીડિયાના આપણા મિત્રોને હું જણાવવા માગું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખ્યું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી, તો અમને જાણવા મળેલી માહિતી મુજબ અત્યારે જે 2035 સુધી ત્યાં ધજા બુક થયેલી છે। તો ગુગળી બ્રાહ્મણ સમાજ અને આહિર સેના ગુજરાતે દ્વારકામાં પણ જબરજસ્ત રેલી કરી આવેદનપત્ર પાઠવ્યું। કાલે જામનગરમાં પણ થયું, આજે અહીંયા બોટાદમાં ગઢડા તાલુકામાં પણ થયું અને આવનારા દિવસોમાં આહિર સેના ગુજરાત અને સમગ્ર આહિર સેના અને આહિર સમાજ અને સમગ્ર હિન્દુ સમાજને સાથે રાખી અને રાજકોટ, મોરબી, કચ્છ બધે અમે આવેદનપત્ર અને ભવ્ય રેલીનું આયોજન છે। હવે પ્રાપ્ત માહિતી મુજબ જે ધજાનું યાદ કરવા માંગુ છું તો ત્યાં આપણે જે ધજાની સમિતિ છે એમાં 2035 સુધી 450 જેટલી ધજાઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોની બુક કરવામાં આવેલી છે। તો અમે આહિર સેના ગુજરાત અને આહિર સમાજ તરીકે ત્યાંના જે ધજા સમિતિના જે વહીવટકર્તાઓ છે એમને અમે નમ્ર વિનંતી કરી અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આહિર સેના ગુજરાત અને આહિર સમાજ દ્વારા માંગ કરીએ છીએ કે આ લોકોની ધજા રદ કરો। એ લોકો એવું કહે છે કે ત્યાં ભગવાન દ્વારકાધીશ નથી, તો શા માટે આપણે એમને ધજા ચડાવવા દેવી જોઈએ? આપણા સમગ્ર હિન્દુ સમાજમાં જે લોકો ભગવાન દ્વારકાધીશ વિશે આસ્થા ધરાવે છે એવા લોકોને, એવા જ આપણા કૃષ્ણ પ્રેમીઓને ધજા ચડાવવા દો। પ્રભાત આહિર ગઢડા આહિર સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા રથયાત્રા સમિતિ, તમામ હિન્દુ સંગઠનના આગેવાનો બધાય ભેગા મળી અને જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓ ફાવે એમ બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ બોલી અને બીજાને નીચા પાડવાની કોશિશ કરે છે, ત્યારે ભગવાન દ્વારકાધીશ, અખિલ બ્રહ્માંડનો માલિક, એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે ચોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાતે છે અને તેવડે છે અને અમે કરી દેખાડશું। અને સુધરી જાય તો સારું છે, એને ગોપીનાથજી મહારાજ સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે, નકર આનું પરિણામ સારું નહીં આવે।